ભાદરવા બાવાનું નૃત્ય. તો ભાદરવા બાવાના નૃત્યમાં સ્ત્રી પુરુષ બંને જોડાય છે. નૃત્યમાં ડફ, તાસુ, ઢીંગણી, ઘૂઘરી, કરતાલ વગેરે વાદ્યો વગાડીને નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યના કારણે રાજપીપળા નજીક આવેલા ભાદરવા ડુંગરે જતા સંઘમાં આ નૃત્ય કરવામાં આવે છે. આ સંઘમાં એક બે વ્યક્તિ પાસે લાકડામાંથી બનાવેલ ઘોડો હોય છે, જેને શણગારીને ખભે લટકાવવામાં આવેલો હોય છે. ઘોડો ભેરવનાર ઘોડાને જુદા જુદા ચાડાઓ સાથે નચાવે છે. તો કેટલાક પુરુષો તલવાર નચાવે છે. કેટલીક વાર તલવાર છાતી ઉપર મૂકી લાકડાથી પ્રહાર કરવામાં આવે છે. આ એડવેન્ચર છે એમનું. આ નૃત્ય પોતાના ઘરેથી નીકળીને ભાદરવા ડુંગરમાં બાવાના સ્થાનક સુધી જાય છે. ત્યાં ઘોડો અર્પણ કરવામાં આવે છે. આ સંઘ મોટા ભાગે સાગબારા વિસ્તારમાં વધારે જાય છે. અન્ય પ્રદેશમાં આનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે. તો એક તમે કહી શકો કે ભાદરવા બાવાનું નૃત્ય એક એવું છે કે એક ભાદરવા ડુંગર છે. ઓકે, ભાદરવા બાવાનું સ્થાનક ભાદરવા ડુંગર, ત્યાં કહી શકો કે લાકડામાંથી બનાવેલો જે ઘોડો છે એ ત્યાં અર્પણ કરવાની વિધિ છે. જેમાં રસ્તામાં એ જે ઘોડો છે એ ઘોડાને ડાન્સ કરાવવામાં આવે છે, નૃત્ય કરાવવામાં આવે છે. તો આવો એક સંઘ તમે કહી શકો કે સંઘ લઈને જવાનું એક વિધિ તમે કહી શકો, અથવા તો એક તમે કહી શકો એક તહેવાર ટાઈપ છે. એ અહીંયા પરફોર્મ કરવામાં આવે છે અને જે સમયે ડાન્સ કરવામાં આવે છે એને ભાદરવા બાવાનું નૃત્ય કહેવામાં આવે છે. ઓકે, ચાલો. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.